સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ ટેસ્ટી એવું લીલી હળદરનું શાક। બાજરીનો રોટલો કે રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે અને એકદમ સરળ છે બનાવવાનું। ખાસ કરીને શિયાળામાં આ બહુ જ હેલ્ધી છે। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે। તો ચાલો બનાવીએ। તો અહીંયા મેં 250 ગ્રામ હળદર લીધી છે। તો અહીંયા તમે જેટલી હળદર લ્યો એટલા જ તમારે ટમેટાં, એટલા જ તમારે ડુંગળી। હું આમાં લીલા વટાણા વાપરી રહી છું અને લીલું લસણ અને ઘી। તો ઘી અને લીલું લસણ હું ઓછું વાપરી રહી છું। તમારે જો વધારે વાપરવું હોય તો એ જ પ્રમાણે તમે લઈ શકો છો। તો 250 ગ્રામ હળદર લઈ અને હળદરની છાલ ઉતારી લઈશું અને પછી આ રીતે એને ધોઈ લઈશું। તો થોડી ઘસી અને સારી રીતે ધોઈ લઈશું અને પછી આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે હળદરને આપણે ખમણી લઈશું। ખમણવા માટે ખમણીના જે મોટા હોલ હોય એ વાપરવાના અને આ રીતે બધી જ હળદરને હું ખમણી લઈશ। તો આ રીતે તમે જોઈ શકો છો મોટું મોટું આવું ખમણ તૈયાર થઈ જશે। તો આ રીતે બધી જ હળદરને મેં ખમણી લીધી છે। તો મેજર કરી જો દાબીને તમે કપ ભરશો તો 1 કપ જેટલું હળદરનું ખમણ તૈયાર થશે। હવે હળદરનું શાક બનાવવા માટે એક કડાઈમાં અડધો કપથી થોડું ઓછું મેં ઘી ઉમેર્યું છે। જરૂર લાગે તો આ બચેલું ઘી હું પછી વાપરીશ। તો અડધો કપ જેટલું ઘી ઉમેરી હલકું ગરમ થવા દેવાનું અને પછી એમાં ખમણેલી હળદર ઉમેરી દઈશું। તો અહીંયા તમે જેટલી હળદર લ્યો એટલું જ ઘી હોય। તો 1 કપ મીન્સ 250 જો તમારી હળદર હોય તો 250 ઘી જોવે, પણ મેં ટ્રાય કર્યું બને એટલું ઓછું। 100 ગ્રામથી થોડું ઉપર ઘી છે તો મિક્સ કર્યું મેં। થોડું મને ઘી ઓછું લાગે છે તો બચેલું જે અડધો કપમાં ઘી છે એ પણ મેં ઉમેરી દીધું। હવે આપણે હળદરને ઘીમાં જ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળવાની છે। તો આ રીતે ચલાવતા રહી અને સાતળી લઈશું। જો તમને લાગે કે ઘી તમારે ઉમેરવું છે વધારે તો અહીંયા તમારે પાછું 1/4 કપ જેટલું ઘી ઉમેરી દેવાનું। તો લગભગ 4 મિનિટ જેવું ટોટલ થયું। હજી હું એને 4 મિનિટ જેવું સાતળી લઈશ। ટોટલ 8 મિનિટ જેવી મેં હળદરને સાતળી છે। સૌથી પહેલાં આપણે હળદરને જ સાતળવાની છે આ રીતે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો જેટલું આપણે ઘી ઉમેર્યું હતું એ અલગ થઈ ગયું છે હળદરથી અને હળદર પણ એનો કલર થોડો બદલાઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આવું એકદમ સારી રીતે હળદર સતળાઈ જાય પછી જ આપણે બીજી સામગ્રીઓ એમાં ઉમેરવાની છે। તો તમે જોઈ શકો છો સાઈડમાં મેં આ રીતે કર્યું તો ઘી બધું અલગ થઈ ગયું છે। હળદર સતળાઈ જાય એટલે 1 કપ ફ્રેશ લીલા વટાણા ઉમેરી દઈશું। તો અહીંયા લીલા વટાણાને થોડી ચડતા બીજી બધી સામગ્રીઓ કરતાં વાર લાગે તેલમાં, એટલા માટે હળદર થઈ જાય પછી જ તમારે એમાં લીલા વટાણા ઉમેરી અને એને 2થી 3 મિનિટ જેવા સાતળી લેવાના। 2થી 3 મિનિટ માટે લીલા વટાણાને આ રીતે ચલાવતા રહીને સાતળી લઈશું। જેવા વટાણા થોડા સતળાશે એટલે આ રીતે એનો કલર થોડો બદલાઈ જશે અને વટાણા સતળાઈ જાય પછી આપણે એમાં 1 કપ ઝીણી કાપેલી ડુંગળી, જે કપથી આપણે હળદર મેજર કરી હોય 250 ગ્રામ એટલા જ તમારે કાંદા એ રીતે ઉમેરી દેવાની ડુંગળી। જો તમે ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યાએ તમારે ફ્લાવર લેવાનું, ફ્લાવરને ખમણીને કે ચોપરમાં ઝીણું કરીને ઉમેરી દેવાનું ડુંગળીની જગ્યાએ। મિક્સ કરી દઈશું, 1-2 મિનિટ જેવું થવા દઈશું અને સાથે 1 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તો આ રીતે બધા શાકભાજીને આપણે ઘીમાં જ સાતળવાના છે એટલે એમાં ઘીનું પ્રમાણ વધારે જરૂર પડે। તો આ રીતે તમે જોઈ શકો છો ઘી હવે બિલકુલ નથી દેખાઈ રહ્યું પણ તો પણ લાસ્ટમાં એ છૂટું થઈ જશે। તો આ રીતે મેં પાછું એને 3-1 મિનિટ જેવું ડુંગળી નાખી અને સાતળ્યું મીડિયમ ફ્લેમ પર। હવે અડધો કપ ફ્રેશ લીલું લસણ ઝીણું કાપેલું ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને એને 2 મિનિટ જેવું સાતળી લઈશું। અહીંયા લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું અને જો ખાતા હોય તો 1 કપ જેટલું પણ તમે ઉમેરી શકો છો। મારા પાસે અડધો કપ જેટલું જ હતું એટલે મેં એટલું ઉમેર્યું। સારી રીતે લસણ સતળાઈ જાય એટલે 1 કપ ઝીણા કાપેલા ટમેટાં ઉમેરી દઈશું। તો બધું કપથી મેજર કરી અને તમારે લેવાનું છે અને સાથે આપણે મીઠું સ્વાદ પ્રમાણે તો 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે। તમારે સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરી લાસ્ટમાં પણ એડજસ્ટ કરી શકો છો। મિક્સ કરી દઈશું અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું। તો લગભગ 3થી 4 મિનિટ બીજી લાગશે।
તો આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય અને આ રીતે ઘી સાઈડમાં થોડું અલગ થતું દેખાય. 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો અહીંયા 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન રેગ્યુલર મરચું પણ તમે ઉમેરી શકો છો. મેં લીલા મરચાં જે વાપર્યા એ થોડા તીખા છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. મિક્સ કરીશું, સારો એવો કલર આવી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું. તો આપણે આમાં હળદરનું જ શાક બનાવ્યું હોય એટલે માત્ર તમારે લાલ મરચું પાવડર જ ઉમેરવાનું. અડધો કપ દહીં લઈ અને એક જ દિશામાં આ રીતે દહીંને સારી રીતે ફેટી લઈશું. અને તમે જોઈ શકો છો આ રીતે ઘી અલગ થઈ ગયું છે હળદરમાંથી. આ રીતે ઘી અલગ થઈ જાય અને લાલ મરચાંનો કલર સારો એવો આવી જાય ત્યારે આપણે એમાં ફેટેલું અડધો કપ દહીં ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો આ રીતે એક જ દિશામાં એને મિક્સ કરવાનું છે એટલે થોડી જ વારમાં ઘી જે આપણે ઉમેર્યું છે એ વધારે અલગ થઈ જશે. તો આ રીતે સતત હલાવતા રહી એક જ દિશામાં હળદરને થવા દઈશું. તો તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ પરફેક્ટ એવો સારો એવો આવ્યો છે અને તમે જોઈ શકો છો. તો હજી આપણે એને 2 થી 3 મિનિટ જેવું આ રીતે થવા દઈશું. ઘી અલગ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને લાસ્ટમાં એક ટુકડો ગોળનો, તો દહીં અને ટમેટાં તમારા કેટલા ખાટા છે એ પ્રમાણે થોડું અમથું તમારે એમાં ગોળ ઉમેરી મિક્સ કરી દેવાનું. હવે તમે જોઈ શકો છો ઘી અલગ ઉપરથી આ રીતે થઈ ગયું છે અને આપણું હળદરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે ઘી અલગ થઈ જાય એટલે શાક આપણું તૈયાર છે. તો આ રીતે એકદમ સારી રીતે હું એને મિક્સ કરી દઈશ અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું. તો તમે ઘી જો વધારે વાપરશો તો સાઈડમાં બહુ બધું ઘી આવશે, નહીંતર આ રીતે ઘી આવશે અને શાક આપણું તૈયાર છે. આ શાકને તમે રોટલી સાથે કે પછી તમે એને રોટલા બાજરીના એના સાથે બહુ સારું એવું લાગે છે. લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. આ શાકને આપણે ઘીમાં જ સાતળ્યું હોવાથી 2 થી 3 દિવસ સુધી સારું રહે છે. તો રાજસ્થાની લોકો પણ આ કાચા હળદરનું શાક બનાવતા હોય છે. અને જો તમે લસણ ડુંગળી વગર તમારે બનાવવું હોય તો ફ્લાવર વાપરવાનું અને કેપ્સિકમ વધારે વાપરવાના. બાકી આ જ રીતથી તમારે આ શાક બનાવવાનું. તો જો તમે ક્યારેય ઉત્તર ગુજરાતનું મહેસાણાનું ફેમસ હળદરનું શાક ન બનાવ્યું હોય તો શિયાળામાં આ હળદરનું શાક એકવાર જરૂરથી બનાવજો. બહુ જ ભાવશે અને એકદમ હેલ્ધી એવું છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.